દ્વારા દેશના પર્યાવરણ મંત્રાલયને એક હુકમ આપવામાં આવ્યો છે કે આગામી 4 મહિનામાં આ દેશમાં જનીન રૂપાંતરિત પાકો વિશેની એક લોકનીતિ તૈયાર થાય અને આ નીતિ ઘડવામાં ખાસ કહેવામાં આવ્યું છે કે ખેડૂતો, ખેડૂત સંગઠનો, બાયોટેકનોલોજીસ્ટ, કૃષિના નિષ્ણાતો અને વિશેષ કરીને રાજ્ય સરકારો પોતાની ભૂમિકા ભજવે। ગુજરાતના કિસાન સંગઠનો, સજીવ ખેતી, પ્રાકૃતિક ખેતીમાં કામ કરનારા વિતરકો, ખેડૂતો, ગ્રાહકો, પર્યાવરણની ચિંતા કરનારા સૌએ સાથે મળીને આગળ આવવાની જરૂર છે। જીએમ પાકો વિશે દુનિયાભરમાં ભારે વિરોધ છે। આજે 30 દેશો જ માત્ર જીએમ પાકો ઉગાડે છે અને કુલ વિસ્તારના 90% હિસ્સો માત્ર 5 દેશોમાં જ મર્યાદિત રહ્યો છે। આ ટેકનોલોજી આવ્યા પછી આજે 30 વર્ષ થયા છતાં ટેકનોલોજી ફેલાતી નથી, દુનિયાભરમાં વિસ્તાર વધતો નથી। આ સંજોગોમાં આપણે પણ દુનિયાની સાથે રહેવાની જરૂર છે। પ્રોગ્રેસિવ વિચાર એ છે કે જીએમ પાકોનો વિરોધ કરવામાં આવે। જેમ જંતુનાશકો બંધ કરવા છે, રાસાયણિક ખાતરો બંધ કરવા છે, તેમ જીએમ બિયારણો પણ બંધ કરવાના છે। અને આ છેલ્લી વાર